વાહ રે ભાઈ મિત્રો જોઈ લ્યો। સો अस्सलामुअलैकुम वेलकम બેક ટુ માય ન્યુ વિડીયો। કેમ છો મિત્રો બધા મજામાં? તો મિત્રો આજે આપણે જવાનું છે જુનાગઢ। તમારો ભાઈ થઈ ગયો છે ફ્રેશ। હવે એટલે આપણી ગાડીને કરવી છે ફ્રેશ। તો મિત્રો તમે જોઈ શકો આ ગાડી આપણી બહુ ધૂળવાળી ભરી છે અને આપણે એને ફ્રેશ કરવાની છે, કેમ કે સર્વિસ કરી લઈને આપણે ચકાચક થઈ જાય મિત્રો। આને લઈને જવાની છે આપણે જુનાગઢ। તો ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહ્યો, આપણે કરી લઈએ સર્વિસ। તો ફાઇનલી મિત્રો આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આપણે સર્વિસ બરીસ કરી લીધી છે। હવે આપણે નીકળવું વાડી તરફ। તો મિત્રો અહીંયાથી આપણા 5-6 જણા આવવાના છે, ત્યાંથી આપણે જાઉં ડાયરેક્ટ જુનાગઢ। તો ચાલો મમ્મી નીકળીએ, ખુદા હાફિઝ। તો મમ્મીને કહી દીધું આપણે નીકળી છીએ। તો ચાલો મિત્રો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો આપણે વાડી આવ્યા હતા, વાડીએથી બધાને બેસાડી દીધા છે ગાડીમાં અને ત્યાંથી આપણે નીકળી ગયા અહીં જુનાગઢ તરફ। તો ચાલો મિત્રો કન્ટિન્યુ અમારી સાથે બન્યા રહેજો। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં ધોરાજી। તો ધોરાજીમાં એવું છે ને મિત્રો કે બધો રોડ ખોદી ફૂકી દીધો છે, એટલે હવે આપણે ડાયરેક્ટ એને ગામની અંદરમાં થઈને શોર્ટકટ થઈને કરવો પડશે, એટલે ગલીઓ એટલે ખરાબ, રોડ એટલો ખરાબ છે, કન્ટિન્યુ બનાવ્યું। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા અહીં જુનાગઢ। અને જુનાગઢ આવીને જો આપણે ઘરે પહોંચી આવ્યા અહીં। તો મિત્રો અહીંયા આવીને આપણે હાથ પગ ધોઈ લીધા અને હવે આપણે જમવા બેસવાનું છે, તો જમીને અને મળીએ। ફાઇનલી મિત્રો આપણે ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા હતા અને કમ્પ્લીટ થઈને આપણે આશિફભાઈ કીધું છે કે ક્યાં જવાનું ભવનાથ, હા એ સોડા પીવા જવું, શું કરો છો? લીંબુ સોડા પીવા જવું એ ત્યાંની ફેમસ છે। તો મિત્રો આપણે હાલી નીકળ્યા એની બાજુ ફેમસ તો કાવો છે, કાવો પીવો નથી તમે જો કઈ જાય જવું ભાઈ આ બાજુ। તો મિત્રો અમે અને અકરમભાઈ અને એજાજભાઈ આપણા નીકળી પડ્યા અહીં લીંબુ સોડા પીવા માટે, લીંબુ સોડા પીવા। તો ચાલો મિત્રો કન્ટિન્યુ। તો ફાઇનલી મિત્રો આપણી ગાડી કરી દીધી છે પાર્ક અને અહીંયા આવીને જોઈ લે મિત્રો એજુભાઈ ને આપણે જઈએ છીએ બધા, અને અહીંયા મેળો ભરેલું છે ને એવું લાગે મિત્રો અમે પહોંચી ગયા છીએ। તો બધાથી પહેલાં તો મિત્રો અમારે સોડા પીવાનું ફૂલ મન છે, એટલે સોડા પીવું, સોડા પીને પછી આપણે જ્યાં ચક્કર લગાડશું ત્યાં છોકરા અમે હેણિયા તમે જોઈ શકો ખાલી। અને હું કે ભાઈ આપણે ચક્કર બક્કર મારવાની થઈ છે કે નથી થતી? હા મારવી, હા ભાઈ તો મારવાની વિચાર છે આપણે। તો ચાલો તો સોડા પી લઈએ આપણે, સોડા પીવું ને આપણે? હા સોડા પી લઈએ હવે લીંબુ સોડા પીવો। હા તો મિત્રો સોડા જોઈ લઈએ, તમે જોઈ શકો। તો મિત્રો આપણા માટે સોડા સ્પેશિયલ બનાવે છે ભાઈ, તમે જોઈ શકો। અને આગળ જો આ મેળામાં જવાની વાત કરે છે, જોઈ લ્યો અંદર આ મેળો ભરાઈ ગયો છે મિત્રો એકદમ, તમે જોઈ શકો ખાલી। અને ત્યાંથી ને આપણે નીકળ્યા ને અહીંયા લગીને એટલી પબ્લિક એવી એની વાતો કોઈ જ્યાં જોવો ત્યાં પબ્લિક। અહીંયા રોડની પારી ઉપર બેઠી હોય મિત્રો, એવું લાગે રોડની પારી ઉપર બેઠી હોય। તો આપણા માટે સોડા પી બની જાય ને એટલે પી લઈએ, પછી આગળ જઈએ આપણે। તો મિત્રો આપણી સોડા કમ્પ્લીટ થઈ ગઈ છે અને પીવાની બહુ મજા આવે, આની વાત જો કેવી મજા આવે છે। પીધી રાણાભાઈ તમે પીધી કેવી છે? ચાલે ઓલી સાદી બનાવજો ભાઈ સાવ। આપણે અકરમભાઈને ના ભાઈ શું થયું ના ભાઈ ભાઈ? લીંબુ નથી પીવું, એને ખાટો લાગે છે, લીંબુ નથી પીવું। આપણે તો પી લેવું। દે ધનાધન દે, દે ધનાધન દે, ફ્રેશ થઈ ગયું। તો ચાલો કન્ટિન્યુ। તો મિત્રો આપણે આવી ગયા અહીંયા અંદર રાઉન્ડ મારવા માટે। તમે જોઈ શકો કે અહીંયા છોકરાઓની રમત છે સ્પેશિયલ, એટલે આપને ચક્કર મારવા દેતા છે આ લોકો? હવે આપને ચક્કર મારવા દઈએ ના? મારવા જોઈ લ્યો આ ગાડી કેમ હા ફોર્ચ્યુનર જીપ જેવી, જોઈ લ્યો કાંઈ ઘટે, જોઈ લ્યો મિત્રો।
સ્પેશિયલ છોકરા માટે જ છે, સ્પેશિયલ છોકરા માટે. અને અહીંયા પબ્લિક બેઠી છે બધી, જોઈ લ્યો. વાહ રે ભાઈ, મિત્રો જોઈ લ્યો. મિત્રો આ બાજુ બધી પબ્લિક બેઠી છે. એટલું બધું કાંઈ ખાસ નથી અહીંયા, પણ આમ થોડીક સોડા બોડા પીધી મેં કીધું થોડીક કાંઈને પેડ કરી આવીએ એટલે આપણે વાંધો ન આવે. કી બાજુ જવાનું છે આપણે? આ ભાઈ કહે છે કે આ બાજુ જવાનું. ચાલો તો કન્ટિન્યુ બના રહ્યો. ઓલી બાજુ ઘોડીની ચક્કર વાલે છે, તમે જોઈ શકો. ને અહીંથી ને હાલો ભાઈ, અહીંયા કાંઈ એવું ભાઈ ફરવા જેવું નથી અકરમભાઈ. એમાં ખાસ આપણે થોડો ટાઈમ બગાડવું એવું છે, એના કરતાં આપણે નિરાતે જઈને આપણી છત ઉપર હોઈ જઈએ. એમાં આપણે ફાયદો છે, વધારે કાંઈ ફાયદો છે નહીં એ રખડવામાં. અહીંયા બધા છોકરાઓની રમત છે મિત્રો, ખાલી પેશે, બીજું કાંઈ છે નહીં. અને અહીંયાની પબ્લિક છે ને એ બેઠી રહી છે બસ. અને જોઈ લ્યો આ બુલેટ પડ્યો બાપ, કાંઈ ન ઘટ્યો. નિશાનો લેવા માટે બંદૂક પડી. ક્યાં પડી ભાઈ? હા જોઈ લ્યો. અરે બો કાંઈ ઘટે નહીં, ડાયરેક્ટ નિશાનો લેવાનો ફુગાવા ઉપર. અહીંથી તો મિત્રો હોય ને મારો ખાલી આમ કદાચ હાથ લગાડતો એમને વટાઈ જાય. ચારડા એમને વટાઈ જાય ને. ચક્કર મારવાના કેટલા લઈએ? ઘોડા ગાડી બેવું તારે? ઘોડા ગાડીમાં નથી બેવાનું મન આપણે. ઘોડા ગાડીમાં તો આપણે ઘોડા હાથી લીધા છે એટલે ઘોડા ગાડીમાં બેવાનું કાંઈ મન જ નથી થતું વધારે. તો આને મિત્રો બેહવાનું મન થયું છે એને જોના ઉપર, ઘોડા ગાડી ઉપર. તો ચાલો કન્ટિન્યુ આપણે જઈએ ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અહીં ઘરે. અને ઘરે આવીને અહીંયા આપણે છત ઉપર પથારી કરી લીધી છે આપણી બે સુવા માટે. મિત્રો અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયા અહીં અને અત્યારે આપણે સુઈ જાઉં સવારે તમને મળીએ. ચાલો મિત્રો કન્ટિન્યુ બના રહ્યો અમારી સાથે.